ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में है देशना सर्वोदय महावीर के संदेश में। આજનું વ્યાખ્યાન એવું લાગતું હતું જાણે કે તપ કલ્યાણકના દિવસે ગુરુદેવશ્રી બોલે છે. મને તો રોમાંચ માટે થયો. ગઈકાલે જ દિલ્હીમાં હજી શાહદરામાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા ચાલે છે, તો ત્યાં ગઈકાલે તપ કલ્યાણકનો જ દિવસ હતો અને અત્યારે 9:30-10 થયા છે. ચોક્કસ હવે આપણે સ્વાધ્યાય પછી જોશું. મારે પણ ઉતાવળ છે. 10 વાગે આહારદાનની વિધિ નિકટતાથી ભલે ને પરોક્ષ રીતે પણ નિહાળવાનો બહુ આકર્ષણ છે, હાર્દિક આકર્ષણ છે. એટલે આજનો સ્વાધ્યાય આપણે 10:05, 10:10 પૂરું કરશું. 10 કહું છું, હા, 10 ને નહીં. 10:05, 10:10 પૂરું કરશું આપણે. કે મારે એ લોભ વધારે છે. પણ 1.5 દિવસ હોય દીક્ષા કલ્યાણક તપ કલ્યાણકનો દિવસ, સૌથી મોટો ડ્યુરેશન, સૌથી લાંબો ડ્યુરેશન તપ કલ્યાણકનો હોય. હમણાં દિવાળીમાં અમે વાત કરી પણ છે. અહીંયા જે ભાઈઓ હશો અને બહેનો સાંભળ્યું હોય, ખ્યાલ હોય, સૌથી નાનામાં નાનું કલ્યાણક કેવળ જ્ઞાન કલ્યાણક, જે કામનું કલ્યાણક. વાત સાચી છે. આપણે કામ તો બહુ ઓછા કરીએ છીએ. ટાઈમ જ ક્યાં આપણી પાસે. હા, સૌથી પ્રયોજનભૂત ભાભીશ્રી, હા, સૌથી પ્રયોજનભૂત અને કામનું કલ્યાણક કેવળ જ્ઞાન કલ્યાણક. હા, અરહંતાણમ નમો અરહંતાણમ. દેશના કયા કલ્યાણકમાં મળે આપણને? મોક્ષનો માર્ગ કયા કલ્યાણકમાં મળે? હા, સમજાય છે? સર્વજ્ઞતાની પ્રાણ પ્રતિષ્ઠા કયા દિવસે થાય? બોલો, અરે બોલો બોલો કાકા, શું કીધું મેં? પ્રશ્ન શું પૂછું છું? ગુરુદેવશ્રી શું કીધું આજે? પવિત્રતાની પ્રતિષ્ઠા, એનું નામ પ્રતિષ્ઠા છે. બોલે કે નહીં આજે? તો સર્વજ્ઞતાની પ્રાણ પ્રતિષ્ઠા કયા દિવસે થાય? કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે થાય. ખ્યાલમાં આવ્યો? કેવળીઓનો અનંત સુખ, મુનિઓનું અનંત સુખ, જીતેન્દ્રિય જીન, તપ કલ્યાણક, ધન્ય અવતાર, અપૂર્વ અવસર. બોલો, આવા શબ્દો, આવા વેણ સાંભળવા માટે પણ કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય વૈભવ જોઈએ. તો એ જડ વૈભવ, જે વૈભવ સાથે આની તુલના કરીએ ને, આ વાત સાંભળવા મળે, એ ઓલા અનંતા ચક્રવર્તીઓના વૈભવ આગળ, આના આગળ, આ વૈભવ આગળ એ અનંતા ચક્રવર્તીઓનો વૈભવ પણ જડ છે, ધૂળ છે. કંઈ કિંમત નથી એની. શું છે બેન, મીનાબેન? ઓલી હોય ને ગોષ્ઠી, સંગોષ્ઠી, સમયસારની ગોષ્ઠી. શું હોય છે ગોષ્ઠી, શૈલાબેન? તમે શબ્દના અર્થ નહીં કરો, તળિયા તપાસો. શું કાકા, તમે તો શિક્ષક છો,
ગો એટલે ગાય. તળિયા તપાસો કહું છું, શાબ્દિક અર્થ નહીં કરો. ગો એટલે ગાય. ષ્ઠી ઇતિ સ્થિતે નિવર્તને, સ્થિર થાય. ગાયો શું ગુજરાતીમાં શબ્દ આવે? ગમાણ. ગમાણ. તો ગાયો ચરવા માટે જાય ત્યારે સારી લાગે કે ચરીને આવે અને ગમાણમાં વાગોળે? શું કહેવાય એને? વાગોળવું જ કહેવાય ને. વાગોળવું. બોલો, એ વાગોળવું શબ્દ ગાયોના અર્થમાં છે. જુગાલી. જુગાલી કરે. હિન્દીમાં એને જુગાલી કહેવાય. એમ જુગાલી. 12 ભાવના છે. અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે. અચ્છા, છાતી ઉપર હાથ મૂકીને વિચારજો. ગાયોની જેમ આપણે ગમાણમાં જઈને કેવી રીતે મનોમંથન કરીએ છીએ. જંગલમાં ચરવા તો આવીએ છીએ, ચરીને ઘરે. ચરીને ઘરે અને પછી ફરે. બોલો ભાભી, મંદિરે આવીને ચરીએ અને ઘરે જઈને પછી ફરીએ. સ્થિરતા ક્યાં? આ પાષાણની પ્રતિમા ખદાનમાંથી ઘડાય, વિહાર કરીને આવે અને શાશ્વત સ્થિર થાય. બોલો, એ પ્રક્રિયામાંથી વિચારો. વરસ, 2 વરસ, 4 વરસ, 5 વરસ એને ઘડતા વાર લાગે. આવીને પ્રતિષ્ઠિત થતાં વાર લાગે. ઘડવા ખદાનમાં તો વર્ષોથી પડેલ છે. ખદાનમાં તો વર્ષોથી પડેલ છે, નિત્ય નિગોદની જેમ. પછી એક વખત કારીગરના હાથમાં ઘડવામાં આવે, અસંખ્ય વર્ષો નહીં લાગે. 6 મહિના, 8 મહિના, વરસ, 2 વરસ, 5 વરસ પડેલું છે ખદાનમાં વર્ષોથી. હવે જ્યારે હાથમાં આવે ત્યારે થોડાક જ કાળમાં ઘડાઈને તૈયાર. ઘડાઈને તૈયાર બાદ ત્યાંથી મંદિરે આવતા સાવ વાર નહીં લાગે. અને મંદિરે સમાજમાં આવ્યા બાદ પ્રતિષ્ઠિત થઈને વિરાજમાન થતા તો સાવ જ ઓછા સમયમાં. અને પ્રતિષ્ઠિત થયા બાદ સાધી અનંતકાળ માટે શાશ્વત. શું કીધું? આ કંઈક ઇમેજિન કરો છો તમે શું કહેવા માગો છો? શું આ પાષાણની પ્રતિષ્ઠા, પાષાણની પ્રતિમા, જીન પ્રતિમા, પથ્થરે હવે જીન કહેવાય છે અને આપણે હરતા ફરતા સાક્ષાત જીન હોવા છતાં પથ્થર જેવા કેમ? પાષાણપણું કેમ? જો અંદરમાં કંઈ ફરક નહીં પડે તો આજનું પ્રવચન સાંભળ્યું નહીં સાંભળ્યું બધું સરખું છે. એક એક શબ્દ માણવા જેવો હતો. ધન્ય અવતાર. ઓમ નમઃ સિદ્ધેભ્ય. બસ એવા એવા ઉદ્ગારો છે રોજના જ પ્રવચનમાં હોય. ગઈકાલ રાત્રે એક ઝલક આપણે સરસ બતાવી હતી. હા, કશાયની મંદતા. બોલો આગળ. હા, કશાયની મંદતા પણ દ્રષ્ટિ ખોટી. પણ તો આપણે આપણા તરફથી ઉમેરીને કીધું. ગુરુદેવ સાથે એટલું જ કીધું હીરાજી મહારાજ અંગે. કશાયની મંદતા પણ દ્રષ્ટિ ખોટી. પાણી ઢોળ. 10 એક સૂત્ર બનાવો. મીનાબેન, ખોટું નહીં લગાડતા કોઈ પણ, મારા સહિત કહું છું. રોજ સાંભળવાનો ક્રમ. કશાયની મંદતા પણ અંદરમાં હટાગ્રહ, દુરાગ્રહ, માન્યતાઓ અડીખમ. દ્રષ્ટિ ખોટી. દ્રષ્ટિ ખોટી એની સૃષ્ટિ ખોટી. સૃષ્ટિ એટલે ભાવિ, હોનહાર, ભવિતવ્ય. અને ભવિતવ્ય જેનું ખોટું હોય, ભવિતવ્ય એટલે ગતિ. તો જેની ગતિ ખોટી હોય એની વર્તમાનની બુદ્ધિ ખોટી જ હોય, મતિ ખોટી જ હોય. જેવી જેની મતિ એવી એની ગતિ. 112 અને 13 બે ગાથાઓમાં પરમાત્મ પ્રકાશમાં વાત આવી છે. એટલે તપ કલ્યાણકની ઉજવણી જાણે કે ગુરુદેવશ્રી આજે કરી. બેઉ ગાથામાં આજની જે બેઉ ગાથા આપણે ગુરુદેવશ્રીના મુખેથી સાંભળી, 117-18 બેઉ ગાથામાં એક જ વાત. જોકે 17મી ગાથા હતી ને 117:117, એ ગાથા તો છડાળાની ઓલી પંક્તિ એ આમાંથી જ લીધી હોય.
જો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા અહમિંદ કો નાહી ગહે. જે મુનિરાજોને અનંત આનંદ છે. મને તો વિચારી આવ્યો, ગુરુદેવશ્રીને હું પૂછું કે મુનિઓને જો અનંત આનંદ આવે તો પછી કેવળીઓને કયો આનંદ આવે? અને તમે એમ કહો છો મુનિઓને આનંદ આવે તો ઓલાને આનંદ આવે તો ઓલાના અનંત આનંદમાં ને આના અનંત આનંદમાં ફેર શું? અમારો પ્રશ્ન છે, જવાબ નહીં આપું. શલાબેન, આ પ્રશ્ન છે મારો. કીધું ને, ગાથામાં કીધું ને અનંત આનંદ. તો જ્યારે મુનિઓને જ અનંત આનંદ, અચ્છા પ્રશ્ન એક નેગેટિવ, જો મુનિપનામાં જ અનંત આનંદ આવતો હોય તો મોક્ષે જવાની ક્યાં જરૂર છે? તો સિદ્ધ બનવાની ક્યાં જરૂર છે? તો મુનિ બનીને રહો ને. ખાને કો લડ્ડુ મિલે લોક ખે મહારાજ, મૂડ મુડાય 3 ગુણ, સિરકી મિટ જાય ખાજ. શું કીધું? ટકો કરો એટલે ખંજવાળવું નહીં પડે, એટલી તસ્દી નહીં લેવી પડે. મૂડ મુડાય 3 ગુણ, સિરકી મિટ જાય ખાજ. ફર્સ્ટ બેનિફિટ, ખાને કો લડ્ડુ મિલે. સાહેબ 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 સાહેબ, મહારાજ 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 મહારાજ, લોક કહે મહારાજ. કેટલા લાભ જ લાભ છે. નાગા થાઓ, કપડાં છોડો. દીપચંદજી કાસલીવાલ સાહેબ કહે છે અધ્યાત્મ સંગ્રહમાં, મૂંડ મુડાવવાથી જો સુખી થાત તો ઘેટા અને બકરા તો મુંડન જ થયા રાખે છે એના. પછી ગુરુદેવસિંહ બોલે ખબર, મુંડન તો થાય પછી હલાલ થાય. શું સમજાણું? 7 દાખલાઓ આપેલા છે અધ્યાત્મ સંગ્રહમાં દીપચંદજી કાસલીવાલ સાહેબે. જ્ઞાન દર્પણમાં પણ છે. ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા હોય છે, ઘેટાના વાળ કાપવા માત્રથી કેશ લુંચન, ખવડાવી પીવડાવીને એને કેવા આમ તૈયાર કરે. વરસ દિવસ સુધી એને ખવડાવે જે એનો ધની હોય. અને આમ 5-6 ફીટનો થાય, જોરદાર નવડાવે, વાળ કપાવે. કે એની વયાવૃત્તિ કહેવાય? શું કહેવાય એને? સેવા કહેવાય? સેવિંગ કહેવાય, સેવા ન કહેવાય, સેવિંગ કહેવાય. વાળંદનું કામ કરે છે, કેમ કે એ તો રાહ જોઈને બેઠો છે. ઈદ મિલાદ આવે, હલાલ. હા, તો કેશ લુંછન કરવાથી, માથું મુંડાવવાથી, માથું મુંડાવમાં કશાયોને મૂંડી નાખ, અભિપ્રાયને મૂંડી નાખ અને તત્વના ઊંડાણમાં ઉતર. તો આજે ધન્ય અવતાર, અપૂર્વ અવસર, નગ્ન ભાવ, મુંડ ભાવ, કાવ્ય યાદ કર્યા ગુરુદેવશ્રીએ. જીતેન્દ્રિય જીન, બેઉ ગાથામાં મુનિરાજોને અનંત સુખ, ઇન્દ્રોને પણ એવો સુખ નહીં. ટૂંકમાં ગાથાઓ પણ લેશું. હા, આપણે મગજમાં બહુ બધું ફરતું હોય. આમ બેઉ ગાથા તો લેશું જ લેશું 2 મિનિટમાં જ, બહુ વ્યાખ્યા નહીં કરીએ. પણ એ 2 ગાથાઓ કેવું ગજબની છે. મુનિઓને જેવો અનંત સુખ થાય છે એવો અનંત સુખ ઇન્દ્રોને પણ નથી. કેમ કે ઇન્દ્રોની ઇન્દ્રિયોનો સુખ છે ને, મુનિરાજને તો અતિન્દ્રિય સુખ છે ને. તો અતિન્દ્રિય સુખ સાથે ઇન્દ્રિય સુખની સરખામણી કેવી? આજે ખબર ગુરુદેવશ્રી કમલેશ કુમાર સરખામણી કોની વચ્ચે કરી? આ કરોડોના બંગલા, આ કરોડોની જાહો જલાલી, મહાદુખી છે. સમજાય છે? ગાડી અને વાડી અને બહારનો વિસ્તાર દુઃખના દાળિયા દળે છે. ઉપાધિનો પાર ન મળે, ઉપાધિનો પાર ન મળે. એકલા સોનગઢ જઈને જુઓ, એકલા રહીને જુઓ અને ઘર પરિવાર સાથે રહીને જુઓ, ઉપાધિ અને નિરુપાધિ વચ્ચે સ્પષ્ટ ભેદ જ્ઞાન થશે. શું કમલેશભાઈ, શ્રીમતીને સાથે તમે લઈ જાઓ 2-4-6 દિવસ આનંદ માટે ત્યાં, બરાબર? ગુરુદેવશ્રીનો લાભ લેશો અને આમ કરશો ને ઓમ કરશો. હાલ તૈયાર થઈ કે નહીં? હાલો નાસ્તા માટે મોડું થાય છે, જમવાનું મોડું થાય છે, પછી પાસ નહીં મળે ને ફલાનું ને ઢીકણું. અને એકલા હોય તો નથી ખાવા છે, જાઓ. અને ભેગી હોય તો ભૂખે મરવાનું. ભૂખે મારવા માટે લઈ આવ્યા હતા.
माथे उपाधि। मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर ए भी छोड़ चले जाते। आ एकलानो मार्ग छे, एकत्वनो मार्ग छे। अहम एકો खलु शुद्धो एनु मार्ग छे, अने अहम एકો ईज खलु शुद्धो। शुं कीधुं? अहम एકો ईज खलु शुद्धो, बाकी बधुं अशुद्धो। भीड़ भेगी थाय एटले अशुद्धि, भेगापणुं ई अशुद्धि, भेळसेळ ई अशुद्धि। समजाय छे? ममरानी आत्मकथा सांभळी छे? एक बे वाक्यमां कहूं? नथी सांभळी? તમે કાંઈ સાંભળી જ નથી વંદનાબેન. 27 વર્ષ થયા, 28 વર્ષ થયા અહીંયા અમે રાડારાડી કરીએ છીએ. પણ પંડિતજી તમે કીધું હોત ને, મમરાના દાણા એમ કહે ટોમેટો અને મરચાં અને બીજા બધા ભાતુને, અમે બાલિયતી હતા ધવલ વસ્ત્રોમાં, તમે આવીને ભળ્યા, અમે તમારામાં ભળ્યા, અમને તમે પીતાંબર અને લીલાંબર અને રાગાંબર બનાવી. અમે તો શ્વેતાંબર હતા, સાવ ધવલ, શુદ્ધ ધવલ હતા અમે. કોણ કહે છે? મમરા. અમે અમારા મોજમાં હતા. સિદ્ધ શિલા પર જેવા અનંતા સિદ્ધો સ્વતંત્ર સ્વાધીન, એમ અમે એક એક દાણે દાણા સ્વતંત્ર અને સ્વાધીન. પણ તમે એવા ભેળસેળ કરી નાખ્યા. અમે જે છૂટા હતા, દુનિયામાં લગ્ન થયેલાના છૂટા છેડા થાય, તમે તો અમે છૂટા છેડા લીધેલાના તમે લગ્ન કરાવી નાખ્યા. આ મમરાની આત્મકથા. અમે દીક્ષિત હતા, તમે અમને ગ્રહસ્થ બનાવ્યા. અમે બહુ સુખી હતા, તમે ખેંચી ખેંચીને સંયોગના ખાડામાં અમને ભેગા કર્યા. એ આ ધન્ય અવતાર. ભાવવસન થાય છે. કેટલા લોકોએ સાંભળ્યું છે ગુરુદેવનું પ્રવચન આજનું? જે લોકોએ ન સાંભળ્યો, ઘરે જઈને જમવાનું નહીં, પનિશમેન્ટ. જે લોકોએ ન સાંભળ્યું હોય, અર્ધો પ્રવચન સાંભળ્યું હોય તો ભાત નહીં ખાવાનું. હા, સાચું કહો છો તમે. મને સારું લગાડવા માટે નહીં, તમે લોકો ચક્રવર્તીઓનું વૈભવને ગુમાવો છો જો ગુરુદેવશ્રીનું પ્રવચન નથી સાંભળતા તો. અને મને રાજી રાખવા માટે તો બોલતા જ નહીં, મને રસ જ નથી એમાં. કરોડો ચક્રવર્તીઓના વૈભવને ગુમાવો છો. કમલેશભાઈ, આ છઠ્ઠીના લેખ લખી રાખજો બિલકુલ. અરે જે હલક નીકળે છે ને ગુરુદેવ, ધન્ય અવતાર, એ મુનિદશા, એ તપ કલ્યાણક, એ દીક્ષા કલ્યાણક. અરે ઇન્દ્રોનો સુખ તો જડ સુખ છે, કેમ કે ઇન્દ્રિયજન્ય સુખ છે. તો ઇન્દ્રિયજન્ય જડ સુખ છે, એ અતિન્દ્રિય આત્મિક આનંદ સાથે એની સરખામણી. હા, જેની પાસે 6 ખંડનો રાજ્ય હોય, સામ્રાજ્ય, કેતનકુમાર, એને રાજા કહેવાય, ભરત રાજા. પણ જેની પાસે વસ્ત્રનો ટુકડોય નથી, આજે કીધું બહારમાં ધાગોય નથી, અંદરમાં રાગનો અંશય નથી, એ મહારાજ કહેવાય. અને આવા કરોડો ચક્રવર્તીઓ એવા એક નાગા નગ્ન દિગંબર મુનિરાજના ચરણોમાં નતમસ્તક થાય. સંયોગોથી ગણો છો કે સ્વભાવથી ગણો છો? શેનાથી ગણીએ છીએ? શેનાથી આપણને મહિમા આવે છે? વિચાર કરો. ચલો, સૌથી પહેલાં પાનું ખોલો, જિનેન્દ્ર રચના. બધાએ પુસ્તક લઈને બેસજો. 269 પેજ કીધું હતું, કાઢો ફટાફટ. 269, 269 પાનું. જુઓ એમાં 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અહીં સુધી આપણે 12 થી 21 સુધીના કાવ્યોનો પાઠ કરશું. આજના પ્રવચનનો મૂળ ભાવ એમાં છે. મુનિરાજોનો અનંત સુખ. જો मुनि चक्री शक्री के ही हमें जिस अनंत का ध्यान रहे,
ગાતે વેદ પુરાણ જીસેવ પરમ દેવ મમ હૃદય રે. સાંભળો, પ્રવચન યાદ આવે છે? આજનું પ્રવચનનો ભાવ ભાષણ સમજાય છે? મીનાબેન, આ પંડિતાઈની વાત નથી. હા, મુનિરાજોના હૃદયમાં જે અનંતનું ધ્યાન, ગુરુદેવે ત્યાં બોલી બતાવ્યા, અહીંયા અમિત ગતિ આચાર્ય ગાઈ બતાવ્યા છે. આપણી પાસે ગાયને છે અને પ્રવચને છે. હવે બુદ્ધિ ભેળવો, આમાં ક્યાં પંડિતાઈની વાત આવે? હું સાચું કહું તમને, ગુરુદેવ શ્રીનો હું પ્રવચન જ્યારે સાંભળતો હોઉં છું, મને આખી લાઇબ્રેરી દેખાય. આખી લાઇબ્રેરી એટલે કબાટમાં બંધ પુસ્તકો નહીં, દરેકના ખુલેલા પાના દેખાય. અને મેં મારા આનંદ માટે એ જ નિહાળ્યા કરું છું. ખૂબ માણવા જેવું છે. ભાવ ભાષણ કરો. મુનિ ચક્રીશ, એમાં તો મુનિરાજનો એક આવ્યો. પરમાત્મ પ્રકાશમાં દાખલો કોનો આવ્યો? મુનિરાજનો. આમાં કહે છે કે શકરી, શકરી એટલે ઇન્દ્ર, ચક્રી એટલે ચક્રવર્તી. જેટલા સલાકા પુરુષો છે બધા એના. મુનિ ચક્રી શકરી કે હિયમે जिस अनंत का ધ્યાન રહે. જ્ઞાન રહે એમ નહીં, ધ્યાન રહે. આપણને તો જ્ઞાન જ રહે છે, એમાં પંડિત થઈ જાય છે આપણે. ધ્યાન રાખો, જ્ઞાન નહીં રાખો. જ્ઞાન ઓછું હોય તો ચાલશે, પણ ધ્યાન પૂરેપૂરું રાખો. છે કે નહીં? ગુરુદેવશ્રી એક શબ્દે શબ્દનો અર્થ ખ્યાલમાં હોવો જોઈએ. સલાહ આપી આજે ગુરુદેવશ્રીએ. શિવ, શિવ અને શાંત. બોલો, બે વખત બોલ્યા. કોને શિવ કહેવાય, કોને શાંત કહેવાય? શબ્દે શબ્દનો ભાવ ભાષણ હોવો જોઈએ. એ પંડિતાઈ તો ચરણોમાં આવીને નતમસ્તક થાય. હા, અચ્છા, તમને એક શબ્દનો અર્થ હું કરતો હતો. સંગોષ્ઠી. સમ એટલે સમ્યક, સારી રીતે. ગો એટલે ગાય. ષ્ઠી, ષ્ઠ ધાતુ છે સ્થ, સ્થિરતાના અર્થમાં. ગાયો ચરીને આવે અને ચરીને આવ્યા બાદ ગમાણમાં વાગોળ્યા રાખે. તો જ્યાં વિદ્વાનો ભેગા થઈ તત્વજ્ઞાન અંગે ગાયોની જેમ વાગોળે. વાગોળે એટલે માણે. એકબીજાના કેવળ તર્ક વિતર્કો નહીં લડાવે, માણે. એવો માણવાનો જે સાહિત્ય અને તત્વજ્ઞાનનો જે અવસર સભા હોય એને સંગોષ્ઠી કહેવામાં આવે, એને ગોષ્ઠી કહેવામાં આવે. ભેંસોને દાખલો નતા આપ્યો. ભેંસનું દૂધ સારું કે ગાયનું દૂધ સારું? દેવીબેન બોલો, સામાયિકમાં કયું દૂધ પીને બેસાય આપણે? ગાયનું કે ભેંસનું? એમ ઊંટનું તો નહીં જ ને, ઊંટડીનો. ગાયનું દૂધ, ગૌ દુગ્ધમ. શું સાંભળો છો સાહેબ? ગાયનું દૂધ, ભેંસનું નહીં. હા, ગાયનો દાખલો આપ્યો. ગો, ગો એટલે ગાય થાય. ગોચરી, મુનિરાજની આહારની વૃત્તિને ગોચરી વૃત્તિ કહેવાય. ગાય જેમ ચરે, ઉપર ઉપરથી ઘાસ ખાય, પેટ પૂરતું, ભૂખ પૂરતું જ ખાય. ગજબ છે ને? ઘાસ ખાય અને અમૃત તુલ્ય દૂધ આપે. સ્વાધ્યાય અને સભામાં પણ આપણી ગોચરી વૃત્તિ હોવી જોઈએ. હે પ્રભુ, તમે ઓલા એમવેના સેમિનારમાં ગયા એકવાર? બસ એકવાર 1 કલાક સેમિનારનો લાભ લઈને આવ્યા અને આખી જિંદગી પછી એમવેમાં એવા ઘૂસી ગયા, કરોડપતિ થઈ ગયા. હવે એક વખત સાંભળીને આવેલ મિટિંગ જિંદગીને માલામાલ બનાવ્યા. એમાં એક વખત તત્વ સાંભળો, આવીને ગાયની જેમ જીવન નિહાલ થઈ જવું જોઈએ. જિંદગીભર સાંભળીએ છે તો એક દિવસ આપણો નિહાલ નથી થતો. સમાધાન નહીં, શાંતિ નહીં, નિરાકુળતા નહીં. એક વાત કહું, સમાધાન સાથે વળગીને રહીએ એનું નામ સ્વાધ્યાય. સમસ્યાઓ સાથે માથાકૂટો કરીએ એનું નામ મિથ્યા દૃષ્ટિનું જીવન. એ પજ્જય મોડાહી પર સમયા. હર હંમેશા સમસ્યાને ટાળો, સમાધાનને વળગો.
વિચક્ષણતા. ભૂપતભાઈ, બાપ દીકરી, ઓલી ડિમ્પી તમારી 4 વર્ષની હતી ત્યારે ફન વર્લ્ડમાં તમે લઈને ગયા. હવે બાપ એને લઈને ગયા 10 રૂપિયાનો સરસ મજાનો મોટો ફુગ્ગો આપ્યો. બેટા તને બહુ ગમે ને, હાલ સરસ મજાનો મોટો ફુગ્ગો અપાયો. જરીક રમતી રમતી જોઈને તો દીકરી ગલગલિયા. આનંદ 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 આનંદ. બીજી મિનિટ તો ફટ થઈને ફુગ્ગો ફૂટી ગયો. દીકરી ચોધાર આંસુએ રડ્યા રાખે. બાપ દાંત કાઢે. કેમ આમ? પૈસા કોના ગયા છે? બાપના. દીકરીનું તો કાંઈ નથી ગયું ને, તોય બાપ તો દાંત કાઢે. ત્યારે તો બાપને ખબર પડી કે દીકરીને રડતા પણ આવડે છે, હસતા તો આવડે જ છે પુણ્યના ઉદયમાં, પણ પાપના ઉદયમાં ટૂંકમાં એનામાં સંવેદનશીલતા છે. બાપ તો ખુશખુશાલ, વાહ બેટા તારા ફિલિંગ્સ એ ફુગા સાથે જોડાયેલા છે, એ મને આજે ખબર પડી. વાત સમજો, વિચક્ષણતા કોનામાં છે? બાપમાં છે. એટલે બાપ હસે જ છે. અને ઓલો જીવ પ્રાપ્ત પર્યાયમાં એવી પ્રીતિ કરે છે, એક ફુગો ફૂટ્યો જાણે કે મારી જિંદગી. હું તમને કોઈ ફુગાનો દાખલો નથી આપવા માંગતો, આપણા જીવનનો ફુગો કહું છું તમને. ઉદયની વિચિત્રતા. એક બસ છૂટી જાય, એક રિક્ષાવાળા છૂટી જાય, એક ડ્રાઈવર મૂકીને વયા જાય. હાય 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 હાય, હવે મંદિરે કેમ આવવાનું? તારો પુણ્ય તને લઈ આવશે, ચિંતા નહીં કર. એ વાતે વાતે આકુળતા. નિરાકુળતા અને નિર્ભારતાનું નામ સ્વાધ્યાય છે. એ પવિત્રતાની પ્રતિષ્ઠા કહેવાય ને. અત્યારે જો આહારદાનની વિધિ ચાલે છે ત્યાં દિલ્હીમાં. હું તો શરીરે અહીંયા છું, ભાવે તો ત્યાં જ છું. જવાનું જ હતું મારે, પછી ના પાડી. આજે વળી કેવળ જ્ઞાન કલ્યાણક બપોરે સમોસરની રચના થશે. ઘરે જઈને મંડી નહીં પડતા ખાવા પીવામાં. મુનિરાજને આહારદાનની વિધિ થવા દો. 10:30 11 વાગે. 11 પછી શાંતિથી મર્યાદાપૂર્વકનો આહાર લો. કેમ કે આપણા માટે તો ભારત વર્ષમાં જ નહીં, દેશ વિદેશમાં, ભરત કે ઐરાવત કે વિદેહમાં જ્યાં પણ કલ્યાણકો થતા હોય એ આપણા માટે કાળ મંગળ છે. કાળ મંગળ. શું દીકરો ત્યાં હોસ્પિટલમાં હોય, મોઢામાં રસગુલ્લા જાય? બોલો કમલેશભાઈ. નેગેટિવ દાખલો આપું છું. દીકરો ત્યાં બીમાર હોય અને બાપ અહીંયા મીઠાઈ ખાય. હમણાં હું પરિશ્રમપુરમાં ઔરંગાબાદ ગયો હતો, જેની ઘરે હું ગયો, મારો મિત્ર જ છે, એનો દીકરો લંડન ભણવા ગયો. તો આ વખતે દિવાળી જ નહીં મનાવી એણે, કે કોઈ મીઠાઈ નહીં. મણકા અને આખા ઘર પરિવારને મીઠાઈ બનાવીને એ જ આપે. મોટી બહેન છે, બધા એને એ જ મીઠાઈ આપે. કે કોઈને ઘરે મેં મીઠાઈ શું, મારી ઘરે એક મીઠાઈ મેં ખાધી નથી, કોઈને બોલાવ્યા નહીં, કોઈને ત્યાં ગયા નહીં. મકા દીકરો નથી. બોલો, એક દિવાળીએ દીકરો નથી તો માને મીઠાઈ ભાવતી નથી. અહીંયા તત્વની દૃષ્ટિ અનાદિકાળથી નથી તો મોજ શોખ કેમ ગમે છે? બહારની જાહો જલાલી કેમ ગમે છે? તો મુનિરાજોના હૃદયમાં, ચક્રવર્તીઓના હૃદયમાં, ઇન્દ્રોના હૃદયમાં જો આ मुनि चक्रे शक्री के ही में जिस अनंत का ध्यान रहे, गाते वेद पुराण जिसे वह परम देव मम हृदय रहे. વેદ પુરાણ શું છે? વેદ અને પુરાણ પરમાત્મ પ્રકાશની 23મી ગાથા. વેદ એટલે દિવ્ય ધ્વનિ, પુરાણ એટલે આચાર્ય મુનિ ભગવંતોની વાણી, શાસ્ત્રો. दर्शन ज्ञान स्वभावी जिसने सब विकार ही वमन किए. ત્રિકાળની વાત ચાલે છે.
परम ध्यान गोचर परमात्म परम देव मम हृदय। हेलो। जो भव दुख का विध्वंसक है विश्व विलोकी जिसका ज्ञान योगी जन के ध्यान गम्य वह बसे हृदय में देवमान। जो આમાં શું કીધું? યોગી જન કે ધ્યાન ગમ્ય, યોગીઓ માટે જે ધ્યાન ગમ્ય છે, મુનિ ભગવંતો માટે જે ધ્યાનનો વિષય છે તે बसे हृदय में देव महान। मुक्ति मार्ग का दिग्दर्शक है जन्म मरण से परम अतीत निष्कलंक त्रैलोक्यदर्शी वह देव रहे मम हृदय सम। આ બધા વિશેષણો છે ને કાર્ય પરમાત્માના નથી, આ બધા વિશેષણો કારણ પરમાત્માના વિશેષણો છે. ભાષા એની કાર્ય પરમાત્માની છે, પણ ભાવ તો એના કારણ પરમાત્માના છે. નિખિલ વિશ્વ કે વશીકરણ વે રાગ રહે ના દેશ રહે શુદ્ધ અતિન્દ્રિય આનંદ परमदेव मम हृदय रहे। આગળ જો એમાં દેખ रहा जो निखिल विश्व को कर्म कलंक विहीन विचित्र स्वच्छ विनिर्मल निर्विकार वह देव करे मम हृदय पवित्र। कर्म कलंक अछूत न जिसका कभी छू सके दिव्य प्रकाश मोह तिमिर को भेद चला जो परम शरण मुझको वह आप्त। जिसकी दिव्य ज्योति के आगे फीका पड़ता सूर्य प्रकाश स्वयं ज्ञान में स्वपर प्रकाशी परम शरण मुझको वह आप्त। जिसके ज्ञान रूप दर्पण में स्पष्ट झलकते सभी पदार्थ आदि अंत से रहित शांत शिव परम शरण मुझको वह आप्त। जैसे अग्नि जलाती तरु को तैसे नष्ट हुए स्वयमेव भय विषाद चिंता सब जिसके परम शरण मुझको वह देव। बस आ एक शब्द 20 नंबरનો છંદ એની બીજી લીટી આદિ અંત સે બોલો આગળ શાંત શિવ આવ્યા હતા શબ્દો આજે એમાં શિવ અને શાંત આમાં જો શાંત અને શિવ જો એક એક આચાર્યના શબ્દો તમે જુઓ. આ છે અમિત ગતિ આચાર્ય, ઓલા છે બ્રહ્મદેવ દત્ત સુરી, પણ બંને આચાર્ય સાધકોની ભાષા પ્રયોગોમાં પણ કેટલો બધો સામ્ય છે. એ જ બતાવે છે અનંત જ્ઞાનીઓનો એક મત અને આપણા જેવાનો એક અજ્ઞાનીના અનંત મત. ખ્યાલમાં આવ્યું? તો આજે સ્વામીજીએ બંને ગાથાઓમાં મુનિ ભગવંતોનો એમની સ્વરૂપ દૃષ્ટિનો જે મહિમાગાન યશોગાન કરેલ છે એ બહુ અદ્ભુત અને અપૂર્વ છે. 90 નંબરનો પ્રવચન પાનો 408. જમુણી લહૈ અનંત સહુ ણિયપાજાયંતુ તમસુઃ ઇન્દુ વીણ વિલહી દેવેહિ કોડિરમંતુ. હવે 17 અને 18 17મી ગાથા જો આનો अर्थ जो पाछड़ आगे कहते हैं कि जो सुख आत्मा को ध्याने से महामुनि पाते हैं. एक बात समझो, महामुनि એટલે તીર્થંકર થાય, મહામુનિ એટલે ગણધર થાય, મુનિન્દ્ર એટલે તીર્થંકર થાય. મુનિન્દ્ર એટલે બાહુબલી નહીં થાય. કોણે કીધું મુનિન્દ્ર એટલે બાહુબલી? થોડો કંઈક શાસ્ત્ર વાંચો તો ખરા. કેવી રીતે બાહુબલીને મુનિન્દ્ર કહો તમે? મુનિઓના ઇન્દ્ર કોણ હોય? અરે ઇન્દ્ર એટલે તો એનો સ્વામી ને. તો મુનિઓમાં ઇન્દ્ર કોણ? મુનિઓમાં ઇન્દ્ર એટલે જિનેન્દ્ર. તો મુનિન્દ્ર એટલે જિનેન્દ્ર થાય.
તમે 24 તીર્થંકરોની વંદનામાં ધર્મનાથ ભગવાનની વંદનામાં જો તારો સારો સુખ કર ભલો ધર્મ પામ્યો, તીર્થંકર ભગવાન માટેનો શબ્દ છે, ખ્યાલમાં આવે છે? તો આમાં જુઓ कि सुख जो सुख आत्मा को ध्याने से महामुनि पाते हैं वह सुख इंद्रादि देवों को दुर्लभ है। अर्थ में जो अपनी आत्मा को ध्याता परम तपोधन, બહારની ધનની લાલસા છૂટીએ જાય અને તપોધન ધન તરીકે ભાવવાસનમાં આવી જાય તોય આજની મહેનત આપણી સાર્થક છે. बैंक बैलेंस ने अपने धन गणिए छे, सोनो चांदी, हाँ, उस सुख को इंद्र भी करोड़ देवियों के साथ रमता हुआ नहीं लाभ पाता. विशेष सुख साथे एनी सरखामणी करी. जो पर नंबर 409 ऊपर जो ત્રીજી રેડી બીજી રીતે કહીએ તો 3 વાત છે, એમાં બહુ સરસ વાત છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. મારી સાથે વાંચો બધાએ, તમે લોકો કેવળ શ્રવણ માત્રમાં નહીં માનો, થોડુંક વાંચો શું બોલ્યા. 3 બાબતો છે. બીજી રીતે કહીએ તો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, એક વાત. પંચમહાવ્રતાદિ પરિણામ દુઃખરૂપ છે, અને ત્રીજી વાત અજીવ એ જડ સ્વરૂપ છે. આ 3 સૂત્રો યાદ રાખો. સાવ નીચે જો, નીચેના ફકરામાં ધર્મ એ આત્માનો આનંદ ત્રિકાળી સ્વભાવ એ ધર્મ વસ્તુ છે. ત્રિકાળી. હવે આ ફકરામાં છે ને વસ્તુ સ્વભાવો ધમ્મો એનો આખો આધ્યાત્મિક સંવેદના ગુરુદેવશ્રી વ્યક્ત કરી. થોડુંક જ્ઞાની અજ્ઞાની વચ્ચેની સરખામણી જુઓ. નીચે સાવ ધર્મી જીવે પોતાના નિજ સુખનો ખજાનો ખોલી નાખ્યા છે, અને અજ્ઞાનીને રાગની એકતા પુણ્ય દયા દાન વ્રતાદિ મારી ચીજ એમ માનીને ખજાનો બંધ કરી નાખે. આ બે વચ્ચે ફેર જો કેટલો છે. માર્ગમાં ખોલવાનો છે, બંધ નહીં કરવાનો. સચ્ચિદાનંદ શબ્દનો અર્થ જુઓ. પાના નંબર 410. સત નામ શાશ્વત, ચિદ નામ જ્ઞાન ને આનંદ સ્વરૂપ. એ તો છે એ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ તો જેમાં ભર્યા જ પડ્યા છે. એમાં એકાગ્ર થઈ વર્તમાન અવસ્થામાં વર્તમાન દશામાં અતિન્દ્રિય આનંદનો ઉગ્ર અનુભવ થવો, એનું નામ મુનિપણું અને ચારિત્ર્ય છે. ચારિત્ર્યની વ્યાખ્યા કેટલી આમ પ્રેક્ટિકલ વેમાં એની વાત કરે છે. સમયસારની 5મી ગાથા, નિજ વૈભવવાળી ગાથા. એ નીચે જો ફકરો. સમયસારમાં આચાર્ય કુંકુન દેવે 5મી ગાથામાં કહ્યું, હું મારા વૈભવથી સમયસાર કહીશ. વીતરાગી મુનિ પરમાત્મા પદમાં ઝૂલનારા પંચમારાના પ્રાણી છદ્મસ્ત હતા, કેવળ જ્ઞાની નહોતા, પણ કહે છે હું મારા નિજ વૈભવથી કહીશ. તો એ નિજ વૈભવ શું? આ શરીર, લક્ષ્મી, ધૂળ એ નિજ છે? એ તો જડનો વૈભવ છે. બોલો, અરે એની તો વાત જવા દો. પંચ મહાવ્રતના પરિણામ, 5 સમિતિ, ગુપ્તિ, વ્યવહારના ભાવ, એ રાગ ભાવ, દુઃખ ભાવ, એ નિજ વૈભવ નથી. એ નિજ વૈભવની બધી સરસ ચર્ચા. મુનિપણું કોને કહેવું, અંદરમાં આનંદના ઝરણા ઝરે, એ નિજ વૈભવ છે. એ 5મી ગાથાની ભાષા જે છે ને, નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન આનંદ સંધિ સુંદર, એ બધા વિશેષણોની વાત આમાં ગુરુદેવશ્રી કરી છે. મારગડા પ્રભુ તારા ભિન્ન છે. અત્યારે તો બાહ્ય ક્રિયાકાંડમાં બધું મનાવી દીધું છે. અત્યારે એટલે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બબલ પંચકલ્યાણક મનાવો, ઉજવણી કરો, ફલાણું કરો, ઢીકણું કરો. ઉજવણી જ કરવાની કે ઉજાળો કરવાનો? ઉજવણી તો પ્રસંગનું નામ છે, અને ઉજાળો તો પ્રસંગના ફળનું નામ છે. તને ઉજાળો કરવામાં રસ નથી, ઉજવણી સેલિબ્રેશન કરવામાં તને રસ છે. કુલ્ફી ખાધી આજે બધાએ માણી? કુલ્ફી 411માં જો ગજબની વાત કરી ગુરુદેવશ્રી. મુનિને તો આનંદ આવે છે, અનંત આનંદ આવે. અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય શું કહેવાય છે તમારી ચૂસે છે ને ઓલી કુલ્ફી, શું કહેવાય? કુલ્ફી નથી હોતી રાજસ્થાની માટલાની કુલ્ફી? નથી બોલ્યા ગુરુદેવશ્રી, આપણે બોલીએ છીએ.
કે અમે પહેલાં જોઈ હતી ભરૂચ માલ લેવા જવા હતા, જો એનો અર્થ એમ થયું કે કુલ્ફીનું જ્ઞાન પણ વ્યાપારના કાળે હૃદયને પૂરેપૂરા છે. ઠંડી 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 એમ ભગવાન કુલ્ફી આનંદની કુલ્ફી છે, સંતો એને ચૂસે છે. જો કુલ્ફી ખાવાની વસ્તુ નથી, ચૂસવાની વસ્તુ છે, માણવાની વસ્તુ છે. બાકી તો દુર્જન છે દુખિયા, અરે અમે સુખી છે. જો અમેરિકાવાળા પૈસાની બધી વાત કરે, હા અમને ક્યાંય સુખ નથી, ક્યાંય શાંતિ નહીં, મોટા 50-50 માળના મકાન, શું કહેવાય છે તમારી લિફ્ટ માથે લઈ જાય ને, ધૂળમાંય નથી સાંભળને. હવે જો સ્વાધ્યાય ભવનમાં લખેલા 2 સૂત્રો બહુ સરસ યાદ કર્યા છે. સર્વ ગુણાંસ્તે સંકિત અને સ્વરૂપે ચરણમ ચારિત્રમ. મુદ્દાની રકમ છે આ બે બોલ ગુરુદેવશ્રી યાદ કર્યા. શાંતિનું સ્વરૂપ, સ્વરૂપે ચરણમ ચારિત્રમ, પ્રવચન 412 નંબરના પાને ઉપર. એ ખાસ યાદ રાખજો. સાવ નીચે જુઓ. હવે ધૂળે સુખી નથી, સંકિતનો ત્યાગ કર્યો, સંકિતનો ત્યાગ કર્યો, મેં પરનો ત્યાગ કર્યો, એવા ભાવમાં સંકિતનો ત્યાગ કર્યો. પાના નંબર 412 સાવ નીચે છેલ્લો ફકરો. અહીંયા તો મિથ્યાત્વનો ત્યાગ ત્યારે થાય છે જ્યારે અનંત ધર્મ સ્વરૂપ વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુ સ્વભાવની અપેક્ષાએ આ બધી વાત કરી છે. વિશેષ વિચારજો આપ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.